BCA ટોપિક નંબર 1 યુનિટ નંબર 2 આપણે યુનિટ 1 માં ઇમ્પોર્ટન્સ ઓફ કમ્યુનિકેશન કોને કહેવાય, કમ્યુનિકેશનના અલગ અલગ મોડલ્સ જોયા, બેરિયર્સ ટુ કમ્યુનિકેશન આપણે જોયું, પછી એઇડ્સ ટુ કમ્યુનિકેશન જોયું. હવે યુનિટ નંબર 2 છે તમારું રિટર્ન કમ્યુનિકેશન, બરાબર, મતલબ લેખિત કમ્યુનિકેશન. હવે રિટર્ન કમ્યુનિકેશન કોને કહેવાશે તો જોઈએ આપણે. The written communication refers to the process of conveying a message through written symbol. રિટર્ન કમ્યુનિકેશનની વાત જ્યારે આવે છે ત્યારે કમ્યુનિકેશનનું ટાઈપ કેવી રીતે હશે તો કે લખીને સિમ્બોલથી, બરાબર. ઇન અધર વર્ડ્સ, એની મેસેજ એક્સચેન્જ બિટવીન ટુ ઓર મોર પર્સન ધેટ મેક યુઝ ઓફ રિટર્ન વર્ડ્સ ઇઝ કોલ્ડ એઝ રિટર્ન કમ્યુનિકેશન. જ્યારે કોઈ બે માણસ વચ્ચે કમ્યુનિકેશન થતું હોય તો કમ્યુનિકેશન કઈ રીતે થશે તો કે લખીને થશે, વિથ ધ હેલ્પ ઓફ રિટર્ન વર્ડ્સ. એ લોકોને રિટર્ન વર્ડ્સ લખીને કમ્યુનિકેટ કરવું જરૂરી રહેશે રિટર્ન કમ્યુનિકેશનમાં, બરાબર. ત્યારે ને ત્યારે જ એને રિટર્ન કમ્યુનિકેશન કહેવાશે. ધ રિટર્ન કમ્યુનિકેશન ઇઝ ધ મોસ્ટ કોમન એન્ડ ઇફેક્ટિવ મોડ ઓફ બિઝનેસ કમ્યુનિકેશન ઇન એની ઓર્ગેનાઇઝેશન. ઇલેક્ટ્રોનિક મોલ્સ, મેમોઝ, રિપોર્ટ્સ, ડોક્યુમેન્ટ્સ, લેટર એક્સેટ્રા, જર્નલ, જોબ ડિસ્ક્રિપ્શન, એમ્પ્લોયી મેન્યુઅલ એક્સેટ્રા આર સમ ઓફ ધ કોમનલી યુઝડ ફોર્મ્સ ઓફ રિટર્ન કમ્યુનિકેશન. રિટર્ન કમ્યુનિકેશન તમને જોવા ક્યાં મળશે તો કે કંપનીઝમાં, મોલ્સમાં, પછી કોલેજીસમાં સર્ક્યુલર્સ લગાડેલા હશે, નોટિસીસ લગાડેલી હશે, એમ્પ્લોયીના મેન્યુઅલ્સ લગાડેલા હશે, તો આ બધા ફોર્મ્સ થયા રિટર્ન કમ્યુનિકેશનના. ધ રિટર્ન કમ્યુનિકેશન રિફર્સ ટુ ધ પ્રોસેસ ઓફ કન્વેઇંગ અ મેસેજ થ્રુ રિટર્ન સિમ્બોલ. In other words, message exchange between two or more persons that make use of written word is called written communication. So, definition બહુ જ સિમ્પલ છે રિટર્ન કમ્યુનિકેશનની, કે જ્યાં ત્યાં લખીને વર્ડ્સનું કમ્યુનિકેશન થાય એવાને રિટર્ન કમ્યુનિકેશન કહેવાય. આપણે અમુક ડેફિનેશન જોવાની છે. વન ડેફિનેશન અકોર્ડિંગ ટુ બોવ એન્ડ અધર્સ શું કહે છે, રિટર્ન કમ્યુનિકેશન ઇઝ ધ એક્સપ્રેશન ઓફ આઈડિયાઝ થ્રુ વર્ડ્સ ધેટ આર મેન્ટ ટુ બી રેડ. જે વસ્તુ તમે વાંચી શકો ઓર વાંચવા માટે છે એવા જ એક્સપ્રેશન, આઈડિયા વર્ડ્સ થ્રુ થવા જોઈએ, વર્ડ્સના હેલ્પથી થવું જરૂરી છે. આવાને રિટર્ન કમ્યુનિકેશન કહેવાશે. પછી છે અકોર્ડિંગ ટુ રિકી ડબલ્યુ ગ્રિફિન, એ શું કહે છે કે રિટર્ન કમ્યુનિકેશન ઇઝ ધ મેસેજ ધેટ ઇઝ એન્કોડેડ એન્ડ ટ્રાન્સમિટેડ ઇન ધ રિટર્ન ફોર્મ. લખીને જ્યારે કોઈ પણ વસ્તુ મેસેજ એન્કોડ ને ડીકોડ થાય છે, ટ્રાન્સમિટ થાય છે, એવાને તમે રિટર્ન કમ્યુનિકેશન કહી શકશો, બિકોઝ એ રિટર્ન ફોર્મમાં હશે. આપણે જોયું છે પ્રોસેસ ઓફ કમ્યુનિકેશનમાં મેસેજ એન્કોડ અને ડીકોડ થશે. સો એ વસ્તુ જ અહીંયા એવી કે મેસેજ ધેટ ઇઝ એન્કોડેડ એન્ડ ટ્રાન્સમિટેડ ઇન રિટર્ન ફોર્મ, બરાબર. સો રિટર્ન કમ્યુનિકેશન ઇઝ ધ પ્રોસેસ ઓફ કમ્યુનિકેશન ઇન વિચ message or information is exchanged or communicated within the sender and receiver through written form. જ્યારે ત્યારે રિસીવર અને સેન્ડર વચ્ચે કમ્યુનિકેશન લખીને રિટર્ન ફોર્મમાં થશે ત્યારે રિટર્ન કમ્યુનિકેશન કહેવામાં આવશે. હવે આપણે જોવાના છે ઓબ્જેક્ટિવ્સ ઓફ રિટર્ન કમ્યુનિકેશન, બરાબર. ઓબ્જેક્ટિવ્સ કયા કયા છે રિટર્ન કમ્યુનિકેશનના તો જોઈએ આપણે. ધ એક્ટિવિટી ઓર પ્રોસેસ ઓફ એક્સપ્રેસિંગ આઈડિયા એન્ડ ફિલિંગ or of giving people information. Communication is of great value and significance to business organization. There are three primary methods of communication in business. આપણે જોયા છે ટાઈપ્સ ઓફ કમ્યુનિકેશન, વર્બલ, નોન વર્બલ અને રિટર્ન કમ્યુનિકેશન, બરાબર. Though all of the three, speech is considered as the fastest method of communication between people, yet in order that it may be used as and when needed for references and providing a permanency of record, written communication. Let us consider the objectives of written communication to understand the importance. Written communication હશે એ લેખિતમાં હશે, લેખિત હશે તો એ વસ્તુ રેકોર્ડ તરીકે સર્વ થશે. લખેલી વસ્તુ કોઈ દિવસ ક્યાંય જાતી નથી મીટાતી નથી, સિવાય કે ખોવાઈ જાય તો તમારી પાસે એનું પ્રૂફ નહીં હોય. સિમ્પલ એક્ઝામ્પલ તમને દઉં કે તમે આજે કોઈ પણ વસ્તુ પરચેસ કરો છો, બરાબર, તમને ત્યાંથી બિલ આપવામાં આવે છે. સુપરમાર્કેટમાંથી તમે પરચેસ કર્યું હોય તો તમારી પાસે બિલ હશે. બિલમાં કઈ રીતે હશે તો કે ડિટેલ્સ લખેલી હશે. લખેલી કઈ રીતે હશે તો કે કમ્યુનિકેટેડ વર્ડ્સથી કરેલી હશે. તમારું મેન્શન કરેલું હશે બિલમાં કે તમે કઈ કઈ વસ્તુની પરચેસ કરી, પ્રોડક્ટ કઈ કઈ તમે લીધેલી, તો તમારી પાસે એક રેફરન્સ તરીકે રહેશે, એક રેકોર્ડ તરીકે રહેશે. અને આ રેકોર્ડ પરમનન્ટ હશે નેચરમાં, ભૂસાઈ નહીં જાય, નહીં કે વયા જાય.
સિવાય કે તમે એ વસ્તુ ખોઈ નાખો. બધું કહે બધા કહે ને કે લખેલું હંમેશા વંચાય, એવી રીતે તમે એક્ઝામમાં લખો તો સામેવાળાને વંચાવવાનું છે, રિસીવરને વંચાશે કે તમે શું લખ્યું છે. તમે લખ્યું જ નહીં હોય તો એને કેમ ખબર પડશે કે તમે લખ્યું છે કે તમે શું કહેવા માંગો છો. એવી જ રીતે રિટર્ન કોમ્યુનિકેશન આ રીતે ઇમ્પોર્ટન્ટ છે. હવે આપણે જોઈએ એના અમુક ઓબ્જેક્ટિવ્સ. પહેલું છે ટ્રાન્સમિટ ઇન્ફોર્મેશન અક્રોસ ધ ઓર્ગેનાઇઝેશન લેવલ. રિટર્ન કોમ્યુનિકેશન ઇઝ એન એક્સેલન્ટ વે ઓફ ટ્રાન્સમિટિંગ ધ ઇન્ફોર્મેશન અક્રોસ ધ ઓર્ગેનાઇઝેશન લેવલ. રિટર્ન કોમ્યુનિકેશન બહુ સારું એવું મહત્ત્વનું કામ કરે છે ઓર્ગેનાઇઝેશન લેવલમાં. શું કામે? બિકોઝ ધ ડોક્યુમેન્ટ્સ ધેટ કન્ટેન ધ રૂલ્સ, રેગ્યુલેશન એન્ડ પ્રોસિજર or the policy manuals are the example of written communication. ઓર્ગેનાઇઝેશનમાં હંમેશા વિઝન, મિશન, રૂલ્સ, રેગ્યુલેશન્સ, પોલિસી, પ્રોસિજર બધી લખાતમાં હશે, ડોક્યુમેન્ટમાં હશે, બરાબર. તો એ ક્યારેક જવાની નથી અને આ બધા માટે કોમન રહેશે, વારે વારે બનાવવાની જરૂર નહીં પડે. Besides, the written communication through email or memo or in form of letter is used whenever the superiors need to advise to instruct their subordinates to carry out particular task. હંમેશા માણસ પહેલાં પ્લાન બનાવે છે. પ્લાનમાં ઈચ એન્ડ એવરીથિંગ મેન્શન કરવામાં આવે છે. પ્લાન ભલે આજે બન્યો હોય ને ઇમ્પ્લિમેન્ટેશન ભલે 15 દિવસ પછી કરવામાં આવવાનું હોય, પણ 15 દિવસ પછી જ્યારે પ્લાન ઇમ્પ્લિમેન્ટ કરવાનું રહેશે ત્યારે બનાવેલો પ્લાન બહુ જ કામ આવશે. ત્યારે ઊભા પ્લાન પાસ ફરીથી બનાવવાની જરૂર નહીં પડે, નહીં કે ડિટેલ્સ મેન્શન કરવાની જરૂર પડે. એવી જ રીતે ઓર્ગેનાઇઝેશનમાં જ્યારે કાંઈ પણ વસ્તુ ઓર્ડર કરવાની હોય કે કોઈને ઇન્ફોર્મેશન દેવાની હોય સુપિરિયરે, તો ત્યારે આ બધી વસ્તુ તમારી પાસે હશે તો કામ લાગશે, બરાબર. આજકાલનું લેટેસ્ટ રિટર્ન કોમ્યુનિકેશન આપણું વોટ્સએપના મેસેજીસ છે, ટેક્સ્ટ મેસેજીસ છે, બરાબર. અને એનાથી એડવાન્સ આપણે જઈએ તો એ ઓડિયો મેસેજીસ બધા રેકોર્ડિંગ્સ રાખે છે કે જે પ્રૂફ તરીકે સર્વ કરે કે ભાઈ તે આ કીધું હતું ને આ આવી રીતે જ હતું. લખેલું હશે તો તમે બધા એને વચાવી શકશો. સેકન્ડ છે ટુ ઇન્ફોર્મ અબાઉટ ધ રૂલ્સ એન્ડ પ્રોસિજર, બરાબર. Employees need to be well informed about the policies and procedures of the organization so that they may act accordingly. પોલિસીસ અને પ્રોસિજર હશે, બરાબર, એ કોઈ દિવસ બદલવાની નથી, આજીવન સરખી જ રહેવાની છે ઓર્ગેનાઇઝેશન માટે. તો આજે ને કાલે જ્યારે નવા એમ્પ્લોઈઝ આવે કે જોઈન કરે તો તમે એને આખું દઈ શકો કે ભાઈ આ કંપનીના રૂલ્સ અને રેગ્યુલેશન છે, તમે વાંચી લ્યો અને તમે સમજી લ્યો. The written communication through policy manual and procedure written on related documentation such as loan application form, લીવ એપ્લિકેશન ફોર્મ એક્સેટ્રા સર્વ ધ પર્પસ. લીવ એપ્લિકેશનની વાત આવે તો એમાં ડેટ મેન્શન કરવાની હોય છે, રીઝન ફોર લીવ મેન્શન કરવામાં આવે છે, પછી કેટલા દિવસ માટે તમે લીવ લ્યો છો એ મેન્શન કરવામાં આવે છે. તો આ બધી વસ્તુ રિટર્ન થઈ અને સર્વ એઝ અ પ્રૂફ સર્વ કરી શકે, બરાબર, અને જે પર્પઝને પણ ફૂલફિલ કરે છે. સો આ સેકન્ડ ઇમ્પોર્ટન્ટ ઓબ્જેક્ટિવ થયો ટુ ઇન્ફોર્મ અબાઉટ ધ રૂલ્સ એન્ડ પ્રોસિજર. થર્ડ છે ટુ સર્વ એઝ ફર્ધર એવિડન્સ. Written communication serves as an evidence of the events or the actions that have been taken. જ્યારે કોઈ પણ વસ્તુ ઓલરેડી ઘટના બની ગઈ હશે તો એના પણ લેખાચોખા હશે, એ પણ એવિડન્સ તરીકે સર્વ કરશે. ઓલ્સો there are situations that call for letters or memos or on whose basis certain actions are to be taken. મેમોઝ અને લેટર્સ હશે, બરાબર, જેના માટે એક્શન લેવામાં આવવાની હશે તો એના માટે પણ ફર્ધર એવિડન્સ તરીકે સર્વ કરશે. ઇન ધીસ રિટન કોમ્યુનિકેશન ઇઝ ઓફ ગ્રેટ ઇમ્પોર્ટન્સ ટુ ક્લિયર ધ ડિસ્ક્રિપન્સીઝ એન્ડ થસ ઇટ પ્રોવાઇડ્સ પરમનન્સી ઓફ રેકોર્ડ્સ એન્ડ હોલ્ડ્સ લીગલ વેલ્યુઝ એઝ વેલ એઝ. ફર્ધર એવિડન્સ તરીકે સર્વ કરશે તો બધા માટે સરખું હશે, કોઈના માટે અલગ અલગ ન હોય, સો ડિસ્ક્રિમિનેશન નહીં થાય, ડિસ્પેરેન્સીસ ક્રિએટ નહીં થાય, ઓકે, અને હેન્સ ફર્ધર એવિડન્સ તરીકે સર્વ કરશે. ફોર્થ છે ટુ કન્વે અર્જન્ટ ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન. Whenever there is a need to convey an important and urgent message to various persons in an organization, written communication may be of great help and assistance, providing the required information which can save time and effort to taken to conduct a meeting for a particular purpose. સપોઝ આજે મિટિંગ રાખવામાં આવી છે તો એક નોટિસ બોર્ડ ઉપર નોટિસ ચિપકાવી દો, નોટિસ લગાડી દો કે 100 દિવસે મિટિંગ છે, તો એકસાથે બધાને ઇન્ફોર્મેશન પહોંચી જશે કે મિટિંગ આ તારીખે રાખવામાં આવેલી છે. કોઈને પર્સનલી કહેવા જવું નહીં પડે,
હેન્સ તમારો ટાઈમ સેવ થશે. સો આ રીતે અર્જન્ટ ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન તમે એકસાથે પાસ કરી શકશો, કન્વે કરી શકશો. અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, ટુ અવોઇડ ધ ડિસ્ટ્રીબ્યુશન ઓફ મેસેજ. The key to communication is to convey the meaning in accurate and a conscious manner as possible as order to receive instructions or information upon which based decision or action taken. જે રીતનું મેસેજ છે એ જ રીતે એને કન્વે કરવું, એને આગળ ફેરવવું, ડિસ્ટ્રીબ્યુટ કરવું, બરાબર, એ જ એટલું ઇમ્પોર્ટન્ટ છે. રિટર્ન કમ્યુનિકેશન હશે તો આ વસ્તુ અક્યુરેટલી થઈ શકશે, પ્રિસાઇઝલી થઈ શકશે. બરાબર, બોલીને કરવામાં આવશે તો ક્યાંક પ્રોબ્લેમ આવશે. સિન્સ રિટર્ન મેસેજીસ ડુ નોટ હેવ ટુ બી ડિલિવર્ડ ઓન ધ સ્પર ઓફ મોમેન્ટ, instead they can be edited and revised several times before they are sent to, so that the intended message can be delivered effectively without any distortion. જ્યારે કોઈ પણ વસ્તુ સીધી રીતે દેવામાં આવવાની હોય, લખીને તમે દેશો તો એકસાથે અક્યુરેટલી અને ઇફેક્ટિવલી બધાને પહોંચી જશે. પણ જ્યારે રિટર્ન કમ્યુનિકેશનમાં કદાચ કોઈ ચેન્જીસ કરવામાં આવે તો તમે એનું ચેન્જ કરીને પણ તમે મોકલી શકશો. બરાબર, ઓરલ કમ્યુનિકેશન હશે તો હંમેશા ત્યાં પ્રોબ્લેમ આવવાનો છે, ડિસોર્શન મેસેજનું થવાનું જ છે. હેન્સ ટુ અવોઇડ ડિસોર્શન ઓફ મેસેજ, રિટર્ન કમ્યુનિકેશન ઓબ્જેક્ટિવ સર્વ કરે છે. Thus, written communication is considered to be more appropriate for complex business messages that can induce important facts and figures for various purposes, which may include increased customer-client satisfaction, improved inter-organizational efficiency, and enhanced images in community and in industry. સો રિટર્ન કમ્યુનિકેશન હશે એ બધા પર્પઝ સર્વ કરશે અને જ્યારે ને ત્યારે કામ લાગશે. સો રિટર્ન કમ્યુનિકેશન એટલે હિતવાહી છે. દેટ વોઝ ઓલ ફોર ટુડે. રિટર્ન કમ્યુનિકેશન કોણે કહેવાય, આપણે એનો કોન્સેપ્ટ જોયો, આપણે એની ડેફિનેશન્સ જોઈ, પછી એના ઓબ્જેક્ટિવ્સ પણ જોયા આપણે 5. દેટ્સ ઓલ ફોર ટુડે. થેન્ક યુ.